અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 21 વર્ષથી બગસરા શહેરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। વિવિધ વિસ્તારમાં 74 મહિલા મંડળો દ્વારા 1100થી વધારે બહેનો સાથે 10 જેટલી મહિલા સેવા પ્રકલ્પ ચાલે છે, જેમાં મહિલાઓમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સંવાદિતા અને સંવદન ઊભી થાય તે દિશામાં પ્રયાસ કરી કુટુંબ સંસ્થા મજબૂત અને અરસપરસમાં સમજણ વિકસે, આર્થિક રીતે સદ્ધર બને, વહીવટી કુશળતા વધે, પ્રકૃતિ સાથે સંવાદ બંધાય તેવા સમજ સાથે મહિલા મંડળ સરસ રીતે ચાલી રહ્યા છે। તેમાં દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલ 5 બહેને પૂજ્ય મોરારી બાપુના હસ્તે જ્યોતિ નારી રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા। બાળ કેળવણી મંદિર સંસ્થાની ઉપપ્રમુખ છું અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમારી સંસ્થા બાળ કેળવણી મંદિર બગસરા અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ એ લોકોએ 5 બહેનોને સિલેક્ટ કરીને એવોર્ડ આપેલ છે। આમ તો અમારી બધી જ બહેનો ખૂબ કામ કરે છે, અલગ અલગ રીતે પોતાની મહિલા શક્તિને ઉજાગર કરી છે, પોતાના ઘરમાં મદદ કરી છે અને સમાજમાં માનમોભો વધાર્યા છે। પરંતુ એમાંથી પ્રોટોકોલ પ્રમાણે અમારે તો 2-3 બહેનોની પ્રવૃત્તિમાં એવું છે કે બાળ કેળવણીની પ્રવૃત્તિ કરે છે, સંસ્થાનું મેનેજમેન્ટ જુએ છે, બીજા બેન છે બાળવાટિકામાં ભણાવે છે અને એમણે ફોનિક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે જે અમરેલી જિલ્લામાં અમે પ્રથમ છીએ કદાચ બાલ મંદિર, અંગ્રેજી શીખવા માટેની સૌથી સરળ પદ્ધતિ। અને બીજા 3 બહેનો છે એ લોકોએ પોતાની આત્મશક્તિને ઉજાગર કરવા, એક બેન બધા પોતાના ગીરની ગાયના દૂધમાંથી બધા વિવિધ મિષ્ટાનો બનાવે છે, એક બેન બધા ખેડૂતોને એકત્રિત કરીને એ લોકોનું સંગઠન કરીને એ લોકોનો માલ સરસ રીતે વેચી આપે છે અને એક બેન છે તે વંચિત છેવાડાના લોકો માટે કામ કરે છે, એમના બાળકો માટે એમને સ્કૂલે જતા કર્યા, ભણતા કર્યા, બહેનોની બચત મંડળીઓ કરી। એટલે બહુ આનંદ છે કે મહિલા વિશ્વ દિને અમારી સંસ્થા પણ મહિલાઓ માટે કંઈ કરે, એ મહિલાઓને અમે બિરદાવીએ, મોરારી બાપુની પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિ હોય। હવે આનાથી વધારે ગૌરવ અને ગર્વની પણ લાગણી વધારે કઈ હોય। ખૂબ આનંદ છે। જયશ્રી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા છેલ્લા 26 વર્ષથી બગસરા તાલુકા અને બગસરા ગામમાં 76 મહિલા મંડળ સાથે કામ કરે છે। મહિલા મંડળની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ છે, જેમ કે સ્વરોજગારલક્ષી, આપણું આરોગ્ય આપણા હાથમાં, સામાજિક કાર્યકરો પર આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે। અમે લોકો બહેનોને તાલીમ આપતા હોય છે। આજે જે આપણે આ મહિલા દિન છે એમાં 8મી માર્ચે મહિલા દિનમાં જે એવોર્ડ 5 બહેનોને આપ્યા છે કે બહેનોમાં એક શક્તિ છે, એ શક્તિને કોઈ પીઠ થાબડવાળું છે, ત્યારે આપણી સંસ્થા જે આવી બહેનોને તાલીમ આપી હોય છે। દાખલા તરીકે વર્ષાબેન રૈયાણી છે, તેમને પહેલાં તાલીમ આપી અને એ પણ પગભર થયા અને આપણા આસપાસના હાલમાં અત્યારે 10 બહેનો આવી રીતે પગભર થયેલા છે અને છેલ્લા 17 વર્ષની આપણે એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે। જ્યારે સંસ્થામાં ખુદ મને એવોર્ડ મળ્યો ત્યારથી નક્કી કર્યું કે જો મારી પીઠ કોઈએ થાબડી છે તો આપણે પણ બીજા બહેનોની પીઠ થાબડવી જોઈએ અને એનાથી એના જીવનમાં, એના ઘરમાં, પરિવારમાં ખૂબ મોટિવેશન મળે છે અને લોકો એની કદર કરતા થાય છે અને વિશ્વ વાત્સલ્ય સંસ્થા આવી રીતે સરસ રીતે કામ કરી રહી છે અને બાળ મંદિર સંસ્થા પણ એમની ભગીની સંસ્થા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। વર્ષાબેન રૈયાણી છે। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। મારી કપિલા બ્રાન્ડ છે, મારું ગામ નવી અડિયા છે। આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે જે એવોર્ડ આપવામાં આવ્યો છે મોરારી બાપુના હસ્તે, એ બદલે એ પ્રત્યે અમે ધન્યતા અનુભવીએ છીએ। ખૂબ ખૂબ આભાર જે સંસ્થાએ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ અમને લાયકાત અમારામાં છે એવું ગણીને અમને આગળ વધારવા માટે ને મહિલાઓ કેમ પગભર થાય એના માટે અમને આ એવોર્ડ આપ્યો છે। હજી પણ અમે મહિલાઓને અમારા ગામની અંદર પગભર કરીશું, અમને એવો વિશ્વાસ છે। જય શ્રી કૃષ્ણ। મારી પ્રોડક્ટ છે કપિલા બ્રાન્ડ અને હું છે ગાયના દૂધમાંથી પેંડા બનાવું છું। એ પણ પેંડાની ખાસિયત એ છે સાકરમાં પેંડા બને છે। મહિલાઓ મારા ઘરે તમામ મહિલાઓને હું રોજગારી આપું છું અને દેશ વિદેશમાં મોકલું છું। લોકો મારા પેંડા વખાણે છે અને હજી પણ અમે આગળ પ્રવૃત્તિમાં એવું છે કે અમે બ્રાન્ડ બનાવવા માંગીએ છીએ। અમારી કપિલા બ્રાન્ડ વિશ્વ વિખ્યાત બને એવા બાપુએ આશીર્વાદ આપ્યા છે।